શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ શ્લોક 23-24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 23. યહ શાસ્ત્રવિધિમૃત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. અર્થાત જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને પામે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ કહી રહ્યા છે કે જે માણસ શાસ્ત્રવિધિને છોડી પોતાની ઈચ્છા પ્રમાણે મનગમતું આચરણ કરે છે, એને નથી સિદ્ધિ મળતી, નથી પરમ ગતિ મળતી, નથી સુખ મળતું. શ્લોક 24. તસ્માચ્છાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. અર્થાત આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તારે કર્તવ્ય અને અકર્તવ્યની જે વ્યવસ્થા છે એ જાણીને શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ કરવું જ યોગ્ય છે. પુષ્પિકા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોऽધ્યાયઃ. જય શ્રી કૃષ્ણ.